હું તને કોલ કરવાનો જ હતો પણ ત્યાં મહેમાન આવી ગયા. હું તને કોલ કરવાનો છું. હું શાકભાજી ખરીદવાનો છું. અમે નવી બાઇક ખરીદવાના છીએ. અમે નવી બાઇક ખરીદવાના હતા પણ પૈસા ખૂટી ગયા. તો આ રીતના વાક્ય, કરોડો વાક્ય આપણે દરરોજ બોલતા હોઈએ અને આનો યુઝ ખૂબ સરસ મજાની રીતના થાય છે. તો આજે આપણે શીખવાનું છે ગોઈંગ ટુ. બરાબર, ખૂબ સરસ મજાની રીતના શીખવાનું છે. આજનો આપણો લેક્ચર છે 30 દિવસ સ્પોકન ઇંગ્લિશ સિરીઝનો 27મો લેક્ચર છે. બરાબર ને, 27મા લેક્ચરમાં આપણે આ સરસ મજાનું શીખવાનું છે. અને ચાલો વધુ વાત નથી કરવી, શરૂઆત કરી દઈએ. જો આપણે એક શીખી રહ્યા હતા, બરાબર, આપણે શું શીખવાનું છે આજે? ગોઈંગ ટુ શીખવાનું છે. જો હું તમને એક નાની વાત કરી દઉં પહેલા, કે હું તને કોલ કરીશ તો આઈ વિલ કોલ યુ. બરાબર, જો આ આપણે બહુ પહેલા જ શીખી ગયા હતા. બરાબર, હું તને કોલ કરીશ તો આઈ વિલ કોલ યુ. એટલે આનો અર્થ શું થયો મારા વાલા? તો કે હું તને કોલ કરવાનો છું, કાલે કરીશ, 1 સેકન્ડ પહેલા, કે 150 કરોડ વર્ષ પહેલી પછી. બરાબર, કે હું તને કોલ કરવાનો છું તો આઈ વિલ કોલ યુ. ઓકે, પણ હું તમને કહું કે હું તને કોલ કરવાનો છું, એટલે આ શું દર્શાવે? નજીકનું ભવિષ્ય દર્શાવે. પણ આપણે આવે હું તને કોલ કરીશ, આમ હું કરીશ, પણ હું તને કોલ કરવાનો છું એટલે બસ મારી તૈયારી દર્શાવે છે. હું તને કોલ કરવાનો છું. અમે બસ શાકભાજી ખરીદવાના છીએ, અમે પતંગ ઉડાડવાના છીએ, અમે તમને આમંત્રણ આપવાના છીએ. તો જ્યારે પણ કંઈક છીએ એવું આપણે આ રીતનું વાક્ય હમણાં પ્રેક્ટિસ કરી એટલે ખબર પડી જાય, તો તેની માટે આપણે યુઝ કરી ગોઈંગ ટુ, એટલે જઈ રહ્યા છે. બરાબર, કે હું તને કોલ કરવા જઈ રહ્યો છું તો ગોઈંગ ટુ. અને બેમાં બીજું પણ બની શકે ભૂતકાળમાં, જેમ કે હું તને કોલ કરવાનો હતો પણ હું કોલ કરી શકો નહીં. બરાબર, તો આનો અર્થ એવો છે કે મહેમાન આવી ગયા એટલે ભાઈ હું તને કોલ કરી શકો નહીં. બાકી હું તને કોલ કરવાનો હતો. જો હવે સમજીએ, હું તને કોલ, આ એક વાક્ય બંને સમજી લો ને એટલે સમજો આજની દુનિયા આપણને આવડી ગઈ. હું તને કોલ કરવાનો છું તો જોજો, આઈ એમ ગોઈંગ ટુ. બરાબર, આઈ એમ ગોઈંગ ટુ કોલ યુ. બસ એટલું જ. હું તને કોલ કરવાનો છું તો આઈ એમ ગોઈંગ ટુ કોલ યુ. હું તને કાલે કોલ કરવાનો છું તો આઈ એમ ગોઈંગ ટુ કોલ યુ ટુમોરો. રાધા મને કોલ કરવાની છે તો રાધામાં ફિક્સ છે, મને 7 વાગે એટલે કોલ કરે તો રાધા ઇઝ ગોઈંગ ટુ, રાધા ઇઝ ગોઈંગ ટુ કોલ મી એટ 7 PM. રાધા મને કોલ કરવાની છે તો રાધા ઇઝ ગોઈંગ ટુ કોલ મી. ઓકે, આમાં જો હવે એમ ઇઝ આરથી પણ બને કે તેઓ અમને સલાહ આપવાના છે તો ધે આર ગોઈંગ ટુ એડવાઇસ અસ. હા ને ભાઈ, ધે આર ગોઈંગ ટુ એડવાઇસ અસ. તો તેઓ અમને આમંત્રણ આપવાના છે તો ધે આર ગોઈંગ ટુ ઇન્વાઇટ અસ. તો જ્યારે પણ એવું કરવાનું, કંઈક કરવાના છે તો તેની માટે આપણે યુઝ કરશું ગોઈંગ ટુ. આ વોઝવર વાળું છે, જોજો આ પણ સમજાવી દઉં કે ઈ પછી સમજીએ. બરાબર, ચાલો તેમાં પહેલા આપણે આ સમજી લઈએ. બરાબર, આ ખબર પડી કે આવજો કે હું ક્રિકેટ રમીશ તો આઈ વિલ પ્લે ક્રિકેટ. પણ હું કહું કે હું ક્રિકેટ રમવાનો છું, અમે ક્રિકેટ રમવાના છીએ, એટલે ફિક્સ થઈ ગયું. હું કરવાના છું એટલે 5 વાગે, તો કે અમે ક્રિકેટ રમવાના છીએ તો વી આર ગોઈંગ ટુ. હા ને ભાઈ, વી આર ગોઈંગ ટુ ક્રિકેટ રમવાના તો પ્લે, વી આર ગોઈંગ ટુ પ્લે ક્રિકેટ. હવે આપણે આમાં નેગેટિવ પણ જોઈશું, પ્રશ્નાર્થ પણ જોઈશું, બધું જોઈશું. પહેલા થોડોક પોઝિટિવ આપણે સરસ મજાનો બોલી શકીએ. આપણે દરરોજ એવું બોલતા હોય કે અમે ક્રિકેટ રમવાના છીએ, વી આર ગોઈંગ ટુ પ્લે ક્રિકેટ. અમે ખાવાના છીએ, વી આર ગોઈંગ ટુ ઈટ. અમે આલુપુરી ખાવાના છીએ તો વી આર ગોઈંગ ટુ ઈટ આલુપુરી. તો કંઈ પણ કરવાનું છે એની માટે ગોઈંગ ટુ કોન્સેપ્ટ ખબર પડી ગઈ. હવે આપણે થોડુંક એમાં ડિટેલમાં જઈએ. તેઓ આપણને આમંત્રણ આપવાના છે. હા ને ભાઈ, શાંતિ રાખો. તેઓ વોટ્સઅપમાં કંકોત્રી મોકલશે, તેઓ આપણને આમંત્રણ આપવાના છે તો તેઓ એટલે ધે આર ગોઈંગ ટુ, ધે આર ગોઈંગ ટુ ઇન્વાઇટ અસ. તેઓ આપણને આમંત્રણ આપવાના છે તો ધે આર ગોઈંગ ટુ ઇન્વાઇટ અસ. હું તમને આમંત્રણ આપવાનો છું, કે હું તમને આમંત્રણ આપવાનો છું તો આઈ એમ ગોઈંગ ટુ ઇન્વાઇટ યુ. તમે મને આમંત્રણ આપવાનો છો તો યુ આર ગોઈંગ ટુ ઇન્વાઇટ મી. હું તમને આમંત્રણ આપવાનો છું, આઈ એમ ગોઈંગ ટુ ઇન્વાઇટ યુ. બરાબર, આપવાના છીએ તો તેની માટે ગોઈંગ ટુ. અમે પતંગ ઉડાડવાના છીએ, કાલે તો ઉત્તરાયણ છે એટલે અમે પતંગ ઉડાડવાના છીએ તો વી આર ગોઈંગ ટુ. હા ને ભાઈ, વી આર ગોઈંગ ટુ ફ્લાય કાઇટ્સ. અમે પતંગ ઉડાડવાના છીએ તો વી આર ગોઈંગ ટુ ફ્લાય કાઇટ્સ. હવે નેગેટિવ પણ હમણાં સમજાવો. અમે સફરજન ખાવાના છીએ. હા, સફરજન ખાઓ. હા, અમે સફરજન ખાવાના છીએ. 150 કિલો વધુ લેતા આવજો ને, કારણ કે મારા ભાઈને બધું સફરજન ભાવે. અમે સફરજન ખાવાના છીએ તો વી આર ગોઈંગ ટુ ઈટ એપલ્સ. વી આર ગોઈંગ ટુ ઈટ એપલ્સ. અમે સફરજન ખાવાના છીએ, વી આર ગોઈંગ ટુ ઈટ એપલ્સ.
હાલો આનું થોડી પ્રેક્ટિસ કરો. મા બજારમાંથી શાકભાજી લાવવાના છે, મા બજારમાંથી માર્કેટમાંથી શાકભાજી લાવવાના છે, તો મધર ઇઝ ગોઈંગ ટુ, હાને ભાઈ આ બધામાં ફિક્સ જ છે. જો આઈ હોય તો એની સાથે એમ ગોઈંગ ટુ, એક વચન વાળો હોય તો તમને ખબર છે, જેમ કે રાધા ઇઝ તો રાધા ઇઝ ગોઈંગ ટુ, અમે તો વી આર ગોઈંગ ટુ, તમે તો યુ આર ગોઈંગ ટુ, તેઓ તો ધે આર ગોઈંગ ટુ, હાને ભાઈ છોકરાઓ તો બોયઝ આર ગોઈંગ ટુ, રાધા તો રાધા ઇઝ ગોઈંગ ટુ, એ આપણને બધી ખબર છે. માં બજારમાંથી શાકભાજી લાવવાના છે, મધર ઇઝ ગોઈંગ ટુ બાય વેજીટેબલ્સ ફ્રોમ માર્કેટમાંથી, એટલે ફ્રોમ માર્કેટ. માં બજારમાંથી શાકભાજી લાવવાના છે, મધર ઇઝ ગોઈંગ ટુ બાય વેજીટેબલ્સ ફ્રોમ માર્કેટ, બરાબર, વેજીટેબલ્સ ફ્રોમ માર્કેટ. અમે એક અઠવાડિયું મુંબઈમાં રોકાવાના છીએ, અમે એક અઠવાડિયું મામાના ઘરે રોકાવાના છીએ, અમે વેકેશનમાં મામાના ઘરે જવાના છીએ, અમે સાપુતારા જવાના છીએ, તો અમે એક અઠવાડિયું મુંબઈ રોકાવાના છીએ, તો અમે એટલે વી આર ગોઈંગ ટુ, આને ભાઈ વી આર ગોઈંગ ટુ અઠવાડિયું રોકાવાના છીએ, તો સ્ટે ઇન મુંબઈ, હાને ભાઈ વી આર ગોઈંગ ટુ સ્ટે ઇન મુંબઈ ફોર અ વીક, એક અઠવાડિયા માટે, એટલે ફોર અ વીક. અમે સાપુતારા એક અઠવાડિયું રોકાવાના છીએ, તો વી આર ગોઈંગ ટુ સ્ટે ઇન સાપુતારા ફોર અ વીક. અમે મામાના ઘરે, અમે અથવા તો હું બોલે હાલો, હું મામાના ઘરે એક અઠવાડિયું રોકાવાનો છું, તો આઈ એમ ગોઈંગ ટુ સ્ટે ઇન માય અંકલ્સ હાઉસ ફોર અ વીક. મારા મામાના ઘરે, હા ને ભાઈ, હાલો તમારા મામાના ઘરે આપણે બે ભાઈઓ કે આપણે બંને રોકાવાના છીએ, તો આપણે બંને તો વી આર ગોઈંગ ટુ સ્ટે ઇન યોર અંકલ્સ હાઉસ ફોર અ વીક. હા ને ભાઈ, ચાલો તમારા મામા એ મારા મામા. ચાલો હવે આ શીખી ગયા. તું રામને કાલે મળવાનો છો કે? હવે આ ક્વેશ્ચન આવ્યા, બરાબર. હવે આ ક્વેશ્ચન આવ્યો, જો આનું પહેલા હું એક સાદું વાક્ય કે હું રામને મળવાનો છું, બરાબર, હું રામને મળવાનો છું, સાદું વાક્ય, હું રામને મળવાનો છું. આ સાફ કરી નાખો તો ખબર છે, હું રામને મળવાનો છું, તો બોલો તો આઈ એમ ગોઈંગ ટુ મીટ રામ. જો હું રામને મળવાનો છું, તો આઈ એમ ગોઈંગ ટુ, હા ને ભાઈ, આઈ એમ ગોઈંગ ટુ મીટ રામ. હું રામને મળવાનો છું, તો આઈ એમ ગોઈંગ ટુ મીટ રામ. હવે તું રામને મળવાનો છો, તો યુ આર ગોઈંગ ટુ હા ને ભાઈ, યુ આર ગોઈંગ ટુ મીટ રામ. હવે હું તમને પૂછું, હે તું રામને મળવાનો છો? તું રામને મળવાનો છો? આપણે આદુકાળથી એક જ પદ્ધતિ એવી, પ્રશ્ન થાવ એટલે આ અહીંયા અને આ અહીંયા. તું રામને મળવાનો છો, તો આર યુ ગોઈંગ ટુ, હા ને ભાઈ, આર યુ ગોઈંગ ટુ રામ, આર યુ ગોઈંગ ટુ મીટ રામ, સોરી, આર યુ ગોઈંગ ટુ મીટ રામ. અને પાસે તું રામને મળવાનો છો, આર યુ ગોઈંગ ટુ મીટ રામ, તો તમે શું કે હા હું રામને મળવાનો છું, યસ આઈ એમ ગોઈંગ ટુ મીટ રામ. હા ને ભાઈ, હું રામને મળવાનો છું, આઈ એમ ગોઈંગ ટુ મીટ રામ. હું રામને કાલે મળવાનો છું, તો આઈ એમ ગોઈંગ ટુ મીટ રામ ટુમોરો. હું રામને મળવાનો નથી, હું તો રાધાને મળવાનો છું, હું રામને મળવાનો નથી, તો નો, આઈ એમ નોટ. હવે જો આ નેગેટિવ પણ આપણે આને થોડાક હમણાં જોવાનું છે. જ્યારે પણ નો કેવી હોય એટલે એમ ઇઝર પછી નોટ. હું રામને મળવાનો નથી, આઈ એમ નોટ ગોઈંગ ટુ, હા ને, આઈ એમ નોટ ગોઈંગ ટુ મીટ રામ. હું તો રાધાને મળવાનો છું, તો આઈ એમ ગોઈંગ ટુ મીટ રાધા. હું તમને મળવાનો છું, આઈ એમ ગોઈંગ ટુ મીટ યુ. તમે મને મળવાના છો, યુ આર ગોઈંગ ટુ મીટ મી. હવે જો આ થઈ ગયું, તો આપણે જ્યારે પણ ક્વેશ્ચન બનાવવું હોય તો મારા વાલા શું કર્યું, આપણે આ આગળ લઈ ગયા અને નેગેટિવમાં આપણે એમિઝર પછી નોટ લખાવ્યો. પણ એવું કંઈ યાદ ન રાખો તો હમણાં ખબર પડી જાય. અમે ક્રિકેટ રમવાના છીએ, વી આર ગોઈંગ ટુ પ્લે ક્રિકેટ. અમે ક્રિકેટ રમવાના નથી, તો વી આર નોટ, હા ને ભાઈ, વી આર નોટ ગોઈંગ ટુ પ્લે ક્રિકેટ. અમે તો ખોખો રમવાના છીએ, તો વી આર ગોઈંગ ટુ પ્લે ખોખો. અમે ખોખો રમવાના નથી, વી આર નોટ પ્લેઇંગ ટુ વી આર નોટ ગોઈંગ ટુ પ્લે ખોખો. અમે તો કબડ્ડી રમવાના છીએ, તો વી આર ગોઈંગ ટુ પ્લે કબડ્ડી. તેઓ આપણને આમંત્રણ આપવાના છે, ધે આર ગોઈંગ ટુ ઇન્વાઇટ અસ. તેઓ આપણને આમંત્રણ આપવાના નથી, ધે આર નોટ ગોઈંગ ટુ ઇન્વાઇટ અસ. હા ને ભાઈ, હવે આનો પ્રશ્ન પણ જો નેગેટિવ બની ગયું, ધે આર નોટ ગોઈંગ ટુ ઇન્વાઇટ અસ. હવે પ્રશ્ન બનાવે કે તેઓ આપણને આમંત્રણ આપવાના છે, હે જો ક્વેશ્ચન,
તેઓ આપણને આમંત્રણ આપવાના છે, તો આમાં શું થશે? આર ધેર ગોઈંગ, હા ને ભાઈ, આર ધે ગોઈંગ ટુ ઇન્વાઇટ અસ? આર ધે ગોઈંગ ટુ ઇન્વાઇટ અસ? હા, તેઓ આપણને આમંત્રણ આપવાના છે. યસ, they are going to invite us. No, they are not going to invite us. Are they going to invite us? Yes, they are going to invite us. No, they are not going to invite us. હું કેમ બોલું છું ખબર? જેટલું તમે સાંભળશો ને એટલું તમને યાદ રહેશે, જેટલી તમે પ્રેક્ટિસ કરશો ને એટલું તમને યાદ રહેશે. કારણ કે આપણને ગુજરાતી કઈ રીતના મારા વાલા આવડી? તો કે સાંભળવાથી. બરાબર, નાના હતા એટલે આપણને કઈ બોલતા નહોતું આવડતું, પણ આપણે સતત સાંભળવું હોય ને સતત સાંભળવું, પછી ધીમે ધીમે આપણે ખોટા શબ્દો કે થોડા ઘણા ભૂલવાળા શબ્દો બોલવાની શરૂઆત કરી, પછી જો આપણે ગુજરાતી કઈ રીતના બોલીએ છીએ. તો ઇંગ્લિશ ભાષા છે, આપણે એ રીતના શીખવાનો પ્રયત્ન કરીએ. ચાલો વધુ ક્યારેક વાત કરવી છે તો પાછો અલગ એનો લેક્ચર રાખશું, પણ અત્યારમાં આપણે આ શીખીએ. બરાબર, માં બજારમાંથી શાકભાજી લાવવાના છે, તો મધર ઇઝ ગોઈંગ ટુ વેજીટેબલ્સ ફ્રોમ માર્કેટ. માં બજારમાંથી શાકભાજી લાવવાના નથી. મધર ઇઝ નોટ ગોઈંગ ટુ બાય વેજીટેબલ્સ ફ્રોમ માર્કેટ. માતા તો બજારમાંથી દાબેલી લાવવાના છે. આજે ખાવાનો પ્રોગ્રામ કેન્સલ, દાબેલી ઉપર જીવવાનું છે, તો મધર ઇઝ ગોઈંગ ટુ બાય દાબેલી ફ્રોમ માર્કેટ. હા ને, બસ આ થઈ ગયું. ઓકે, આની પ્રેક્ટિસ થઈ ગઈ. હજી આપણે આ તો બાકી જ છે. હું તને કોલ કરવાનો હતો, પણ મહેમાન આવી ગયા, મારા સસરાના લોકો આવી ગયા ને એકચ્યુઅલીમાં, એટલે હું તને કોલ ન કરી પાયો. બરાબર, તો એ રીતનું આપણે વાક્ય જોવાનું છે. હું તને કોલ કરવાનો હતો. ચાલો એક સેકન્ડમાં આપણે સ્લાઇડ ચેન્જ કરી નાખીએ. ચાલો વધીએ આગળ. હું તને કોલ કરવાનો હતો. જો હું તને કોલ કરવાનો છું તો એ નજીકનું ભવિષ્ય દર્શાવે, એટલે આઈ એમ ગોઈંગ ટુ કોલ યુ. એ આપણે સરસ રીતના સમજાય. પણ હું તને કોલ કરવાનો હતો તો એમેઝોનની જગ્યાએ શું થઈ જાય મારા વાલા? વોઝ વર્ક. કારણ કે ભૂતકાળ માટે વોઝ વર્ક એ આપણે પહેલા અગાઉ ખૂબ સારી રીતના શીખી ગયા કે હું તને કોલ કરવાનો હતો, તો એમેઝોનની જગ્યાએ બસ વોઝ. આઈ વોઝ ગોઈંગ ટુ. હા ને, આઈ એમ હતો, આઈ આપણે વોઝ કરી નાખ્યો. કેમ? કારણ કે હતો એટલે આ હું કહેવામાં ખબર, હું તને કોલ કરવાનો હતો પણ હું ન કરી શક્યો. બરાબર, કરવાનો જ હતો એમ પણ છે, હું તને કોલ કરવાનો જ હતો, તો આઈ વોઝ ગોઈંગ ટુ કોલ યુ. હું તને કોલ કરવાનો જ હતો, આઈ વોઝ ગોઈંગ ટુ કોલ યુ. તે મને કોલ કરવાની જ હતી, તો શી વોઝ. હા ને ભાઈ, શી વોઝ ગોઈંગ ટુ કોલ મી. શી વોઝ ગોઈંગ ટુ કોલ મી. પણ તેને કંઈક કામ આવી ગયું, તેણી મને કોલ કરવાની જ હતી, શી વોઝ ગોઈંગ ટુ કોલ મી. બસ હવે થઈ ગયું. હવે એક બીજું એક તમને કહું કે બહુવચન આવે, જેમ કે વી આવે, યુ આવે, ધે આવે, તો તેની સાથે વોઝની જગ્યાએ મારા વાલા આપણે શું બોલી? તો કે વર બોલી. કે અમે તમને કોલ કરવાના જ હતા. આપણે ખબર કે પાર્ટીનું આયોજન કરતા હોય અને અચાનક એક મિત્ર આવી જાય જેને આપણે લઈ ન જવો હોય, અને આ કે એટલે તમે મને નતા કહેવાના, તો આપણે શું કહીએ? અમે એલા તને કોલ કરવાના જ હતા, ત્યાં તો આવી ગયો. તો વી આર ને અમે કોલ કરવાના જ હતા, તો વી વર. હા ને ભાઈ, વી વર ગોઈંગ ટુ કોલ યુ. વી વર ગોઈંગ ટુ કોલ યુ. બસ આટલું સિમ્પલ છે. અમે તને કોલ કરવાના જ હતા. બસ એટલું. આ એક વાક્ય સમજાઈ ગયું એટલે આ દુનિયા આવડી ગઈ. અને ન સમજાય તો હજી આપણે આમાં પ્રેક્ટિસ તો કરવાની છે ને. હાલો, અમે જો આ એક વાક્ય છે ને, અમે ક્રિકેટ રમવાના છીએ, તો એની જગ્યાએ અમે હતા કરી નાખ્યું, એટલે એ પણ આપણને ખબર પડી. અમે ક્રિકેટ રમવાના હતા, હવે રેમાન હતા, પણ અમે ક્રિકેટ રમવાના હતા, તો વી વર. હા ને ભાઈ, વી વર. અમે એટલે વી વર, તો વી વર ગોઈંગ ટુ પ્લે ક્રિકેટ. વી વર ગોઈંગ ટુ પ્લે ક્રિકેટ. અમે ક્રિકેટ રમવાના હતા, એટલે વી વર ગોઈંગ ટુ પ્લે ક્રિકેટ. અમે ક્રિકેટ રમવાના છીએ, તો વી આર ગોઈંગ ટુ પ્લે ક્રિકેટ. અને અમે ક્રિકેટ રમવાના હતા, તો વી વર ગોઈંગ ટુ પ્લે ક્રિકેટ. હાલો ક્લિયર. હું પણ તને એ જ પૂછવાનો હતો. આપણે કહેતા કે હું તને એ જ પૂછવાનો હતો કે કેમ આવું કેમ થયું? એને બહુ સારો માણસ હતો અને કેમ શું થઈ ગયું? દારૂ પછી ચડી ગયો હતો, લેણામાં આવી ગયો. હું તને એ જ પૂછવાનો હતો. હું પણ તને એ જ પૂછવાનો હતો, તો આઈ વોઝ ગોઈંગ ટુ આસ્ક યુ ધ સેમ થિંગ. હા ને, તે જ એટલે ધ સેમ થિંગ. હું તને એ જ પૂછવાનો હતો, તો આઈ વોઝ ગોઈંગ ટુ આસ્ક યુ ધ સેમ થિંગ. હું તને એ જ પૂછવાનો હતો. આ લખતા જજો, પછી સ્ક્રીનશોટ લેવો તો સ્ક્રીનશોટ પર લઈ લો, એ પણ ચાલે. તે ગયા વર્ષે તે પ્લોટ ખરીદવાનો હતો, પણ કોને ખબર એના દોસ્તારને લેણું થઈ ગયું એટલે એના મિત્રને પૈસા આપી દીધા. એટલે કે તે ગયા વર્ષે તે પ્લોટ ખરીદવાનો જ હતો. તો હા ને ભાઈ, હીની સાથે શું લાગે? હી વોઝ ગોઈંગ ટુ. હા ને, હી વોઝ ગોઈંગ ટુ બાય એટલે ખરી, હી વોઝ ગોઈંગ ટુ બાય ધેટ પ્લોટ લાસ્ટ યર. બરાબર, લાસ્ટ યર હી વોઝ ગોઈંગ ટુ બાય ધેટ પ્લોટ લાસ્ટ યર. પણ તેની પાસે પૈસા નતા, બટ હી હેડ નોટ મની. હી હેડ વાળો પણ આપણે શીખી ગયા.
અમે ડોક્ટરને કોલ કરવાના જ હતા, ત્યાં તો આ વયો ગયો, ભગવાનને પ્યારો થઈ ગયો. અમે તો ડોક્ટરને કોલ કરવાના જ હતા. વી વર, અને ભાઈ વી વર ગોઈંગ ટુ કોલ ધ ડોક્ટર. ત્યાં તો યમરાજનો પાટો દેખાણો, બરાબર ને, મજાકની વાત છે. અમે ડોક્ટરને કોલ કરવાના જ હતા. વી વર ગોઈંગ ટુ કોલ ધ ડોક્ટર. તેઓ મેચ શરૂ કરવાના જ હતા પણ વરસાદ પડ્યો. એટલે આ તો 2 વાર થઈ ગયું, કાંઈ વાંધો નહીં, શીખી લઈએ. તેઓ મેચ શરૂ કરવાના જ હતા પણ વરસાદ પડ્યો, એટલે પછી વરસાદમાં તો રમી નાખ્યું કે તેઓ મેચ શરૂ કરવાના જ હતા. તો ધે આર ગોઈંગ ટુ, હા ને, ધે આર ગોઈંગ ટુ સ્ટાર્ટ પણ ચાલે, બિગિન પણ ચાલે. ધે આર ગોઈંગ ટુ સ્ટાર્ટ ધ મેચ. બસ, તેઓ મેચ શરૂ કરવાના જ હતા, તો ધે આર ગોઈંગ ટુ સ્ટાર્ટ ધ મેચ. પણ વરસાદ પડ્યો. બટ ઇટ રેન, બરાબર, આ ઈડી વાળું, એ આપણે V2 શીખીએ. બટ ઇટ રેન, ઇટ ડીડ નોટ રેન, પણ વરસાદ પડ્યો તો ઇટ, એટલે ઈઝ ક્યાં, બટ ઇટ રેન, બરાબર. હા, હું તમારાથી કંઈ છુપાવવાનો ન હતો. હવે આ નેગેટિવ શીખી લઈએ, પછી પાછું આપણે પ્રશ્નાત્મક શીખીએ, બરાબર. હવે જો અહીંયા પેલો આ વાક્યમાં આપણે શીખીએ પહેલા, અને પછી આ વાક્યનું શીખીએ કે તેણી મને કોલ કરવાની જ હતી, બરાબર. તેણી મને કોલ કરવાની જ હતી, આ આપણે વાક્યમાં જઈએ. હવે હું કહું કે તેણી મને કોલ કરવાની નથી, તો ખોટું કહેતી હતી. તેણી મને કોલ કરવાની ન હતી, પેલા ક્વેશ્ચન બનાવે કે શું તેણી મને કોલ કરવાની હતી, તો ક્વેશ્ચન એટલે આમાં વોઝ આગળ, હા ને, વોઝ શી, તું એનો ભાઈ છો કહેતો, એટલે તેણી મને કોલ કરવાની હતી, તો વોઝ શી ગોઈંગ ટુ કોલ મી? વોઝ શી ગોઈંગ ટુ કોલ મી? તો હા, એની તને કોલ કરવાની હતી પણ એ ન કરી શકી. યસ, શી વોઝ ગોઈંગ ટુ, હા ને ભાઈ, શી વોઝ ગોઈંગ ટુ કોલ યુ. શી વોઝ ગોઈંગ ટુ કોલ યુ, તને કરવાની હતી, કોલ યુ. તેણી તને કોલ કરવાની ન હતી, નો, તો શી વોઝ નોટ ગોઈંગ ટુ, તેણી તને કોલ કરવાની ન હતી, તો નેગેટિવમાં શું લાગે, વોઝ અને વર પછી શું લાગી જાય, નોટ લાગી જાય. પહેલામાં આપણે એમિઝર પછી નોટ, આમાં વોઝ વર પછી નોટ. તેણી તને કોલ કરવાની ન હતી, શી વોઝ નોટ ગોઈંગ ટુ કોલ યુ. તેણી તો શ્યામને કોલ કરવાની હતી, તો શી વોઝ ગોઈંગ ટુ કોલ શ્યામ. શી વોઝ ગોઈંગ ટુ કોલ શ્યામ. ઓકે, હાલ. હવે હું તમારાથી કંઈ છુપાવવાનો ન હતો, તો હું તમારાથી કંઈ છુપાવવાનો ન હતો એટલે આઈ વોઝ નોટ ગોઈંગ ટુ, હા ને, વોઝ નોટ, આઈ વોઝ નોટ ગોઈંગ ટુ હાઇડ એનીથિંગ, કંઈ પણ એટલે એનીથિંગ. આઈ વોઝ નોટ ગોઈંગ ટુ હાઇડ એનીથિંગ તમારાથી, એટલે ફ્રોમ યુ. આ બતાય છે ને ભાઈ, ફ્રોમ યુ. હું તારાથી કાંઈ નહોતો છુપાવવાનો મારા વાલા, તો આઈ વોઝ નોટ ગોઈંગ ટુ હાઇડ એનીથિંગ ફ્રોમ યુ. તું સમજી જા, હું તારાથી કાંઈ નહોતો છુપાવવાનો, તો આઈ વોઝ નોટ ગોઈંગ ટુ હાઇડ એનીથિંગ ફ્રોમ યુ. ઓકે, આ ક્લિયર થઈ ગયું. તેઓ આપણી સાથે સહમત થવાના ન હતા, પણ આ તો પછી મમ્મીએ કીધું ને એટલે સહમત થયા કે તેઓ આપણી સાથે સહમત થવાના ન હતા, તો ધે વર નોટ, હા ને ભાઈ, ધે વર નોટ ગોઈંગ ટુ અગ્રી વિથ અસ. ધે વર નોટ ગોઈંગ ટુ અગ્રી વિથ અસ, એટલે આપણી સાથે. તેણી મારી સાથે સહમત થવાની ન હતી, તો શી વોઝ નોટ ગોઈંગ ટુ અગ્રી વિથ મી. પણ તેઓ આપણી સાથે સહમત થવાના ન હતા, તો ધે વર નોટ ગોઈંગ ટુ અગ્રી વિથ અસ, બરાબર. હા, થઈ ગયું. હવે આના પણ થોડાક એક બે નેગેટિવ બનાવીએ અને પછી જલસા કરીએ, બંનેનો એકવાર તફાવત કહી દો એટલે મજા આવી જાય. અમે ક્રિકેટ રમવાના હતા, તો વી વર ગોઈંગ ટુ પ્લે ક્રિકેટ. અમે ક્રિકેટ રમવાના ન હતા, વી વર નોટ ગોઈંગ ટુ પ્લે ક્રિકેટ. હું પણ તને એ જ પૂછવાનો હતો, હું પણ તને એ નહોતો પૂછવાનો હતો. આઈ વોઝ નોટ ગોઈંગ ટુ આસ્ક યુ ધ સેમ થિંગ. તે ગયા વર્ષે પ્લોટ ખરીદવાનો હતો, તો હી વોઝ ગોઈંગ ટુ બાય ધેટ પ્લોટ લાસ્ટ યર, બરાબર. હી વોઝ ગોઈંગ ટુ બાય ધેટ પ્લોટ લાસ્ટ યર. તે ગયા વર્ષે પ્લોટ ખરીદવાનો ન હતો, તો હી વોઝ નોટ ગોઈંગ ટુ બાય ધેટ પ્લોટ લાસ્ટ યર. હવે આનો પ્રશ્ન બનાવી કે શું તે ગયા વર્ષે પેલો પ્લોટ ખરીદવાનો હતો, તો આમાં વોઝ પહેલા, તો વોઝ હી ગોઈંગ ટુ બાય ધેટ પ્લોટ લાસ્ટ યર, કે શું તે ગયા વર્ષે તે પ્લોટ ખરીદવાનો હતો, વોઝ હી ગોઈંગ ટુ બાય ધેટ પ્લોટ લાસ્ટ યર. હા, તે ખરીદવાનો હતો. યસ,
he was going to buy that plot last year. ના તે ખરીદવાનો ન હતો. No, he was not going to buy that plot last year. તે તો આ પ્લોટ ખરીદવાનો હતો. તો he was going to buy આ પ્લોટ એટલે this plot last year. બસ એટલું ક્લિયર થઈ ગયું. સ્ક્રીનશોટ લેવો તો લઈ લો. અને હવે હું તમને એક વાક્ય થોડીક ટૂંકમાં કહી દઉં. હાલો, લખવું નથી, એમને કહી દઉં કે જ્યારે પણ આપણે નજીકના ભવિષ્યમાં કંઈક કરવાના હોય તો એની માટે હું બોલ્યા, જેમ કે હું વાંચવાનો છું તો આઈ એમ ગોઈંગ ટુ રીડ. રાધા વાંચવાની છે, રાધા ઇઝ ગોઈંગ ટુ રીડ. અમે વાંચવાના છીએ તો વી આર ગોઈંગ ટુ રીડ. અમે સાપુતારા જવાના છીએ, વી આર ગોઈંગ ટુ સાપુતારા. હા ને, અમે સાપુતારા જવાના નથી તો વી આર નોટ ગોઈંગ ટુ સાપુતારા. હે, તમે સાપુતારા જવાના છો? આર યુ ગોઈંગ ટુ સાપુતારા? તમે ભણવાના છો? આર યુ ગોઈંગ ટુ સ્ટડી? તમે સ્કૂલે જવાના છો? આર યુ ગોઈંગ ટુ સ્કૂલ? હા ને ભાઈ, તમે સ્કૂલે જઈ રહ્યા છો તો પણ ચાલે, અને જવાના છો તો પણ તમે સ્કૂલે જવાના છો તો એને એમ પણ બોલી શકે વિલ યુ ગો ટુ સ્કૂલ. ઓકે, તો એ વિલ વાળું અને આપણે આ અત્યારમાં શીખા આઈએનજી વાળું, બરાબર, કે અમે લખવાના છીએ તો વી આર ગોઈંગ ટુ રાઇટ. ઓકે, હાલો. હું તને કોલ કરવાનો હતો, આઈ વોઝ ગોઈંગ ટુ કોલ યુ. અમે વાંચવાના હતા, વી વર ગોઈંગ ટુ રીડ. અમે સાપુતારા મુલાકાત કરવાના હતા તો વી વર ગોઈંગ ટુ વિઝિટ સાપુતારા. હા ને ભાઈ, બસ એટલું સિમ્પલ હતું, સરસ મજાનું. આપણે દરરોજ આવા વાક્ય બોલતા હોય, વારંવાર પ્રેક્ટિસ કરો અને મળીએ નવા લેક્ચરમાં આ જ ઉત્સાહ સાથે. અને આવી રીતના આજે 27મો લેક્ચર છે, ઇંગ્લિશ શીખવાને સિરિયસ હોય તો એકવાર શરૂઆતથી શરૂ કરો, ખૂબ મજા આવશે. અને જો આ સામે બેસીને ભણવું હોય તો આપણે ગેરંટેડ બેચ ચાલી જ રહી છે, બરાબર. તો એકવાર આવો, અવશ્ય સુરતમાં રહેતા હોય તો મુલાકાત લો, તમને 100% સાથે કોઈ નિયમ વગર ગ્રામર આવડી જશે. ચાલો મળીએ નવા લેક્ચરમાં. વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો અને જલસા કરતા રહો. ત્યાં સુધી બાય.